આઈ હોપ તમે બધા મજામાં હશો। આજે હું તમારી સાથે શેર કરીશ નવરાત્રી સ્પેશિયલ ફરાળી નમકીનની રેસીપી, જે આપણે રાજગરાની સેવ બનાવીને બનાવશું। આ ફરાળી નમકીન તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ઉપવાસ વગર પણ ખાઈ શકો છો। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। અહીંયા રાજગરાનો લોટ લઈ લઈશું। તમે કોઈ વાટકીનું માપ સેટ કરીને 2 વાટકી પણ લઈ શકો છો। મેં અહીંયા 2 કપ લોટ લીધેલો છે। સ્વાદ અનુસાર એમાં આપણે મીઠું નાખી દઈશું અને આપણે એને લોટને હમણાં ચમચીથી જ પહેલાં બાંધીશું, પછી આપણે હાથથી બાંધી લઈશું, નહીંતર હાથમાં વધારે ચીપકવા લાગશે। અને પાણી આપણે ખૂબ જ ઓછું નાખવાનું છે। લોટ આપણે એકદમ કઠણ રાખવાનો છે, એટલે પાણી 1-1 ચમચી જેટલું જ નાખતા જઈશું, જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે। એકસાથે આપણે વધારે પાણી નથી નાખવાનું, નહીંતર લોટ ઢીલો થઈ જશે। આપણો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે, તમે જોઈ શકો છો। મેં એકદમ જ કઠણ લોટ રાખેલો છે, તો આ રીતે કઠણ લોટ રાખવાનો છે। જો વધારે ઢીલો લોટ હશે તો એમાં તેલ ભરાઈ જશે તળવા ટાઈમે। હવે લોટને આપણે રેસ્ટ માટે રાખી દઈશું, ત્યાં સુધીમાં આપણે ચેવડાની બીજી બધી વસ્તુ ફ્રાય કરી લઈશું। મને આટલો લોટ બાંધવામાં 1/2 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી બચેલું છે, તો એટલો આપણે લોટ કઠણ રાખવાનો છે। આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો સૌથી પહેલાં આપણે સિંગદાણા તળી લઈશું। સિંગદાણા આપણે એકદમ સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। એના મોઢા ખુલી જાય એટલે આપણે એને ફ્રાય કરવાના છે। એને એક જાળીમાં કાઢી લઈશું આપણે, ને નીચે મેં એક પ્લેટ રાખી લીધી છે, એટલે જે એક્સ્ટ્રા તેલ હશે એ નીકળી જશે। હવે આપણે કાજુને ફ્રાય કરી લઈશું। આમાં તમે તમારી ચોઈસ પ્રમાણેના ડ્રાયફ્રૂટ નાખી શકો છો। હું કાજુ અને કિસમિસ બંને નાખી રહી છું, તમને જે પસંદ હોય એ નાખી શકો છો, ન પસંદ હોય એ સ્કીપ પણ કરી શકો છો। આપણા કાજુ પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તો એને પણ આપણે સિંગદાણા કાઢેલા છે એ જ વાસણમાં કાઢી લઈશું। અને હવે હું અહીંયા કિસમિસ લઈ રહી છું। કિસમિસને ફ્રાય થવામાં બિલકુલ સમય નહીં લાગે, તેલમાં નાખશો એટલે તરત જ ફૂલી જશે। તમે જોઈ શકો છો આપણી કિસમિસ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે। કિસમિસ આપણી 30 થી 40 સેકન્ડમાં જ ફ્રાય થઈ ગઈ છે, અને ગેસની ફ્લેમને મેં અત્યારે મીડિયમ ટુ સ્લો રાખેલી છે। હવે અહીંયા મેં લીલા મરચાં લીધેલા છે, જો તમને તીખું પસંદ હોય એ પ્રમાણે તમે ઓછા વધારે લઈ શકો છો। એને પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું આપણે। મરચાંને પણ આપણે બાકીની બધી વસ્તુ સાથે રાખી દઈશું। અને હવે મેં અહીંયા સૂકો લીમડો લીધેલો છે, એને પણ આપણે ફ્રાય કરી લઈશું। સૂકા લીમડાનો એમાં ટેસ્ટ ખૂબ સરસ લાગે છે, ફ્લેવર ખૂબ સરસ આવે છે, એટલે જરૂરથી નાખજો। અહીંયા આપણો લીમડો પણ ફ્રાય થઈ ગયો છે, એને પણ આપણે બાકી બધી વસ્તુ સાથે જ રાખી દઈશું। હવે સંચાને આપણે સરસ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું। જે આપણે મીડિયમ સેવની જાળી હોય, મીડિયમ કાણાવાળી, એ મેં અહીંયા લીધેલી છે, તો એને પણ સરસ રીતે ગ્રીસ કરી લઈશું। એકદમ ઝીણી જાળી નથી લેવાની। લોટ એમાં સંચામાં ભરી લઈશું, એકવારમાં જેટલો લોટ આવે એટલો ભરવાનો છે આપણે। સંચો આપણે તેલથી ગ્રીસ કરી લીધેલો છે, એટલા માટે આપણે લોટમાં તેલ લગાવવાની જરૂર નથી। હવે સંચાને આપણે બંધ કરી દઈશું। મેં અહીંયા આખો સંચો ભરી લીધો છે। સેવને ફ્રાય કરવા માટે આપણું તેલ ઓલરેડી ગરમ જ છે। આપણે જે પહેલાં બધું ફ્રાય કરેલી છે વસ્તુ, એ જ તેલમાં આપણે સેવ પાડી લઈશું। અને આ આપણે લોટ એકદમ કઠણ રાખેલો છે, એટલે સેવ તમારે આસાનીથી નહીં પડે। પણ જો તમે એકદમ કઠણ લોટની સેવ પાડશો ને, તો એમાં તેલ બિલકુલ જ નહીં ભરાય અને ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તમે ઢીલા લોટની પણ સેવ પાડી શકો છો, પણ એના થોડું તેલ રહી જાય છે,
એટલે જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમારે પેપર નેપકિન પર સેવને પહેલાં કાઢી લેવી. આ સેવને પેપર નેપકિન પર કાઢવાની પણ જરૂર નહીં પડે. તો અહીંયા આપણી સેવ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે અને લોટ કઠણ છે એટલે આપણે નાના નાના ગુચડા જ પાડવા પડશે. એકસાથે વધારે સેવ નહીં પાડી શકો તમે. તો 1 થી 1.5 મિનિટમાં આપણી સેવના ગુચડા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો એને આપણે તેલમાંથી કાઢી લઈશું. અને આ એકદમ તેલ વધારે જ ગરમ થઈ ગયેલું હતું એટલે થોડી સેવ વધારે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, લાલ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને પણ મીડિયમ ટુ સ્લો રાખી દીધી છે. અને આટલી વાર તેલ એમ જ પડેલું હતું એટલે વધારે ગરમ થઈ ગયેલું છે. હવે આપણે સેવને વધારે લાલ નથી થવા દેવાની. થોડી ગોલ્ડન થાય, લાઇટ ગોલ્ડન, ત્યાં જ આપણે એને કાઢી લઈશું. અને આ જ રીતે આપણે નાના નાના ગુચડામાં તૈયાર કરી લઈશું સેવ પાડીને. લોટ કઠણ છે એટલે તમે જોઈ શકો છો સેવ પાડવામાં થોડી આસાની નથી રહી. જો ઢીલો લોટ હોય તો તમે એકદમ મોટા મોટા ગુચડામાં પણ સેવ પાડી શકો છો. તો પણ આપણી સેવ એકદમ સરસ ક્રિસ્પી થયેલી છે અને તેલ બિલકુલ જ નથી રહેતું. એટલા માટે બને ત્યાં સુધી તમે લોટ કઠણ રાખીને જ બનાવજો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે બાકીના બધા લોટમાંથી પણ સેવ ફ્રાય કરી લઈશું. જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને મારી ચેનલ પર ઘણા બધા એવા વ્યૂઅર્સ છે જે નવા છે, તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તમે વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે રિક્વેસ્ટ કરું છું ફ્રેન્ડ્સ કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો આ જ રીતે આપણે બાકીનો બચેલો લોટ છે એમાંથી પણ સેવ પાડી લઈશું. નાના નાના ગુચડામાં જ પાડીશું અને ફ્રાય કરી લઈશું લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. નવરાત્રિ ચાલી રહી છે ફ્રેન્ડ્સ, તો તમે નવરાત્રિમાં પણ આ ખાઈ શકો છો. અને નવરાત્રિ વગર પણ બાળકોને નમકીન જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમે આ ચેવડો આપી શકો છો. રાજગરાનો લોટ એમ પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અહીંયા આપણે બધી સેવ તૈયાર કરી લીધી છે. તો એને આપણે હાથેથી થોડી ભાંગી નાખશું, થોડા કટકા કરી નાખશું એટલે ચેવડામાં સરસ રીતે મિક્સ થઈ જાય. અને જે આપણે ડ્રાયફ્રૂટ ને સિંગદાણા ને બધું ફ્રાય કરીને રાખેલું હતું એ પણ એમાં મિક્સ કરી દઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટ અને સિંગદાણામાં પણ મસાલા કરી લઈશું. તો અહીંયા 1/2 ટેબલ સ્પૂન જેટલો મેં સંચળ પાવડર નાખેલો છે. 1/2 ટેબલ સ્પૂનથી પણ ઓછો આમચૂર પાવડર નાખીશું. આમચૂર પાવડરથી ખાવામાં ખૂબ જ ચટપટો ટેસ્ટ આવશે. અને 1 ટેબલ સ્પૂન જેટલો હું અહીંયા મરી પાવડર નાખી રહી છું. મરી પાવડર મને થોડો ઓછો લાગતો હતો તો આપણે ફરીથી નાખી દઈશું. આમાં તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો છો, પણ હું નથી નાખી રહી. અને જો તમને પસંદ હોય તો તમે આમાં પીસેલી સાકર કે ખાંડ પણ નાખી શકો છો. મારા ઘરમાં બધાને ગળો ચેવડો નથી પસંદ, એટલા માટે હું નથી નાખી રહી. એને હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મીઠું આપણે સેવમાં લોટ બાંધ્યો ત્યારે જ આપણે નાખી દીધેલું હતું, એટલે મીઠાનો આપણે બિલકુલ જ યુઝ નથી કરેલો. સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી લઈશું ને ગરમા ગરમ ચેવડો સર્વ કરીશું. એકવાર આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. મળીએ નવા વિડીયો.